મા દુર્ગાના અનેક સ્વરૂપો ભક્તોના કલ્યાણ માટે પૃથ્વી પર બિરાજમાન છે. મા દુર્ગાનું એવું જ એક ચમત્કારિક અને કલ્યાણકારી સ્વરૂપ એટલે મા વારાહી. કહેવાય છે કે સાચા મનથી માતાનું એકવાર સ્મરણ પણ ભક્તના જીવનના દુઃખો દૂર કરી દે છે. આજે ભક્તિ સંદેશમાં અમે આપને દર્શન કરાવીશું મહેસાણા જિલ્લાના જોરડંગ ગામમાં બિરાજમાન મા વારાહીના ધામના, કે જ્યાં માતાના દર્શન માત્રથી જ ભક્તોને મા વારાહી અને મા અંબા બંનેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો આવો કરીએ આ પવિત્ર ધામના દિવ્ય દર્શન. મા દુર્ગાના અનેક સ્વરૂપ છે અને તે તમામ સ્વરૂપ કલ્યાણકારી અને દુઃખ હરનારા છે. કહેવાય છે કે મા દુર્ગાના કોઈ પણ સ્વરૂપનું એકવાર નામ સ્મરણ પણ આપ કરી લો તો આપના ભવના દુઃખો મા હરી લે છે. ભક્તિ સંદેશમાં આજે અમે આપને દર્શન કરાવીશું આવા જ એક કલ્યાણકારી મા દુર્ગાના સ્વરૂપના, કે જે ઓળખાય છે મા વારાહીના નામે. આખરે મા દુર્ગાનું આ અનન્ય સ્વરૂપ ક્યાં છે બિરાજમાન, તે સવાલનો આવો જવાબ મેળવીએ. મહેસાણાના જોરણક ગામમાં મા દુર્ગાનું આ કલ્યાણકારી સ્વરૂપ બિરાજમાન છે, જે મા વારાહીના નામથી પ્રખ્યાત છે. સુંદર પરિસર અને ખૂબ જ આકર્ષક રંગરોગાન થકી આ મંદિર ભક્તોને આકર્ષનારું ભાસિત થાય છે. અને આ મંદિરની ઉપર લહેરાતી ધજા પતાકા ધર્મના તમામ બંધનો સાચવીને સ્થિત થયેલ આ મંદિરની બાંહેધરી પૂરનારું ભક્તોને લાગે છે. કહેવાય છે કે અહીં જોરણક ગામ ખાતે આવેલ મા વારાહી ધામના આપે દર્શન કરી લીધા તો આપને મા વારાહી અને મા અંબા બંને સ્વરૂપોના સહિયારા આશીર્વાદ પ્રાપ્ત થાય છે. કારણ કે અહીં મા વારાહીની સાથે જ બિરાજમાન છે મા દુર્ગાનું મા અંબા સ્વરૂપ. આ મંદિરમાં મા વારાહી અને મા અંબાની સુંદર મૂર્તિના ભક્તોને દર્શન થઈ રહ્યા છે. સુંદર અલંકારો ધારણ કરેલી, મનમોહક વસ્ત્રો પરિધાન કરેલી અને આરસમાંથી નિર્માણ પામેલી આ મૂર્તિ ભક્તોની શ્રદ્ધા અને આસ્થામાં વધારો કરનારી ભાસિત થાય છે. અહીંના સ્થાનિક લોકોનું માનવું છે કે આ મંદિર જોરણક ગામના નિર્માણની સાથે સાથે જ નિર્માણ પામ્યું હતું, એટલે કે લગભગ 800 વર્ષ પહેલા. પરંતુ તે સમયે અહીં મા વારાહીની નાની ડેરી હતી. આ મંદિરમાં આજે પણ મા વારાહીની તે ડેરી સ્થિત છે. સૈકાઓ પૌરાણિક આ મંદિરનો પુનઃજીર્ણોદ્ધાર હજી કેટલાક વર્ષો પહેલા થયો છે. પરંતુ સ્થાનિકો કહે છે કે અહીં મા વારાહીની કૃપાથી ભક્તોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જ થઈ રહ્યો છે. અને આ માતાજીની એટલી શ્રદ્ધા છે કે જે લોકો અહીંયા શ્રદ્ધા રાખે માતાજીની મનથી, કોઈની બાધા આપવાથી નહીં, ફક્ત મનથી બાધા રાખે કે માતાજી મારું કામ આટલું પૂર્ણ થઈ જશે તો હું તમારી 5 દિવસ કે 11 દિવસ તમારા રવિવાર ભરીશ, અને માતાજી એની મનોકામના પૂર્ણ કરે છે. મારા આ માતાજીની શ્રદ્ધા અને આશીર્વાદના કારણે મારા બધા મનોકામના પૂર્ણ થઈ છે. તેથી હું દર રવિવારે અહીંયા દર્શન કરું છું. તેમજ અહીંયા અમારા ગામમાં ગરબા થાય છે ત્યારે પણ હું હાજરી આપું છું. અહીંયા બધા બેસતા વર્ષના, દિવાળીના અમારા 12 મહિના ગરબા થતા હોય છે. મંદિરના પૂજારીની સાથે સાથે અહીંના સ્થાનિકોનું પણ કહેવું છે કે કોઈ પણ દિન દુખ્યા અહીં એકવાર મા વારાહી અને મા અંબાના દર્શન કરી લે તો તેમને કદી નથી નડતી કોઈ તકલીફ કે કદી નથી આવતો કોઈ સંતાપ. એટલી કૃપા છે અહીં મા વારાહી અને મા અંબાની. હું આ 7 વર્ષથી વારાહી માતા અને અંબાજી માતાની પૂજા કરું છું. આ જોરણક ગામની ગોમટોળાની માતા છે, એ દરેકની મનોકામના પૂરી કરે છે. દેશ વિદેશમાં મને ડંકો વાગે છે. કોઈ અમેરિકા જે ગીના ડબ્બાની બાધા માને તેની પૂરી કરે છે. અહીં લોકોની વિદેશ ગમનની ઈચ્છા પણ માતાએ પૂરી કરી હોય તેવા પણ અનેક દાખલા સ્થાનિકોએ જોયા છે. એટલે જ તો અહીં કદી નથી ખૂટતો ભક્તોનો જમાવડો. અહીં નિત્ય 3 વાર માતાજીની આરતી ઉતારવામાં આવે છે અને ખાસ શુક્રવારના દિવસે અહીં વિશેષ પૂજન અર્ચનનું પણ આયોજન કરવામાં આવે છે. તે દિવસે દૂર દૂરથી ભક્તો અહીં માતાજીના દર્શનાર્થે આવે છે અને બાંધે છે પુણ્યનું ભાથું. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, મહેસાણા.